લોકશાહી લોકોની, લોકો દ્વારા, લોકો માટે ચાલતી સરકાર છે। સંસદથી લઈ સરપંચ અને સભ્યો લોકો દ્વારા ચૂંટાય છે। આજે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા ગ્રામ પંચાયત વિશે, જે રાજકીય પ્રાથમિક શાળા છે અને લોકોની સેવા કરવાની એક તક છે। ત્યારે એક સરપંચ જો ગામના વિકાસ માટે પ્રયત્નશીલ હોય તો તેનું પરિણામ લોકોની સુખાકારીમાં પરિવર્તિત થાય છે। એનું ઉદાહરણ છે લાખણી તાલુકાનું કમોડી ગ્રામ પંચાયત અને તેના વિકાસ માટે કટિબદ્ધ સરપંચ કલ્યાણ રબારી। તો જાણીએ વિસ્તૃત। નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસને પ્રાથમિકતા આપી છે। સબકા સાથ સબકા વિકાસના મંત્ર હેઠળ અનેક યોજનાઓ દ્વારા ગામડાઓમાં પાણી, વીજળી, રસ્તા, આવાસ, રોજગાર અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સુધારો કરવામાં આવ્યો છે। 2025 સુધીમાં આ યોજનાઓથી કરોડો ગ્રામીણ પરિવારોને લાભ થયો છે। મોદી સરકારે ગ્રામીણ વિકાસ માટે 40થી વધુ યોજનાઓ શરૂ કરી છે, જેમાંથી કેટલીક મુખ્ય છે, જેવી કે જલ જીવન મિશનથી 2024 સુધી 80%થી વધુ ઘરોમાં નળથી પાણી પહોંચ્યું છે, જે મહિલાઓના જીવનને સરળ બનાવે છે। રોજગાર અને આવાસ યોજનાઓથી 5.38 કરોડ લોકોને ઘરનું ઘર મળ્યું છે। મહિલા સશક્તિકરણ, જેમાં મહિલાઓને કૌશલ્ય તાલીમ અને લોન મળી છે। બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા સશક્તિકરણથી શિક્ષણ અને રોજગાર વધ્યો છે। આ તમામ યોજનાઓનું અમલીકરણ વહીવટી તંત્ર દ્વારા થાય છે। ત્યારે કમોડીના ગામના સરપંચ કલ્યાણભાઈ બન્યા તે બાદ ગામનો સર્વાંગી વિકાસ થયો છે, જે સરાહનીય કહેવાઈ રહ્યો છે। આમ તો પંચાયત રાજની સ્થાપના થઈ ત્યારથી તેમના દાદા વિહાભાઈ અને હરિભાઈ જલાભાઈ બંને સરપંચ તરીકે ગામમાં વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે। સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ માટે અત્યારે વર્તમાન સમયમાં ગ્રાન્ટ આપે છે। ત્યારે નરેન્દ્ર મોદીને પ્રેરણાદાયી માનતા ભાજપના કાર્યકર કલ્યાણભાઈ મોતીભાઈ જ્યારે સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારથી ગામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। સરપંચ તરીકે પદભાર સંભાળ્યા બાદ કાર્યાલય ખોલ્યું। જ્યારે ગ્રામજનોને જરૂર પડે ત્યારે સરપંચશ્રી કાર્યાલયે જઈ ગ્રામજનોને તેમના પ્રશ્નો ઉઠાવી શકે છે અને તેનું નિરાકરણ કરવા માટે સરપંચ હરહંમેશા પ્રયત્નશીલ રહે છે। ગામમાંથી ગાંડા બાવળ કઢાવી રસ્તાઓ સ્વચ્છ બનાવ્યા, રસ્તાઓની બાજુમાં જાડી ઝાંખરા કઢાવી દિવાલ બનાવી, પાણીની સુવિધા, સંપૂર્ણ ગામને સીસીટીવીથી સજ્જ બનાવ્યું। ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગામથી ગામને જોડતા 3 ડામર રોડ, કમોડીથી ડેકા, કમોડીથી ખેરોલા, કમોડીથી ખેતી વિસ્તાર શાળાના ડામર રોડ બનાવ્યા છે। પ્રાથમિક શાળા ઉપલબ્ધ હતી, પણ માધ્યમિક શાળા 15 કિલોમીટર દૂર હતી। દીકરીઓને ઘર આંગણે શિક્ષણ મળી રહે તે માટે માધ્યમિક શાળા શરૂ કરાવી। સ્મશાન ભૂમિમાં 7000 વૃક્ષોનું રોપાણ કરાવ્યું અને તેમને ઉછેર્યા છે। ગામની સ્મશાન ભૂમિ સુધી લાઇટની વ્યવસ્થા કરી છે। તેઓએ 50 જેટલી વિધવા બહેનોને વિધવા સહાયના ફોર્મ ભરાવી સરકાર દ્વારા મળતો લાભ અપાવ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અને પંડિત દીનદયાળ યોજનામાં 50 લાભાર્થીઓને મકાન સહાય અપાવી છે। વિશ્વકર્મા યોજનામાં પણ કારીગરોને જાગૃત કરી તેમને પણ સહાયનો લાભ અપાવ્યો છે। આવા તો સરકારશ્રીના અનેક લાભોથી વંચિત રહેતા ગ્રામજનોને જાગૃત કરી સરકારની યોજનાકીય સહાય અપાવી છે। ગામની પ્રાથમિક જરૂરિયાતો સ્વચ્છ પાણી, સ્વચ્છતા અભિયાન, રસ્તાઓને સ્ટ્રીટ લાઇટિંગથી સુવિધા, શિક્ષણ સુવિધા, લાઇબ્રેરી, સાઉન્ડ સિસ્ટમથી મંદિરમાં ભગવાનની આરતી, ગટર લાઇન, પર્યાવરણ જાળવણી માટે વૃક્ષોના ઉછેર સાથે એક અન્ય સેવાભાવી પહેલ એટલે કમોડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ હોવા છતાં ડિલિવરી માટે સરપંચ તરફથી એમ્બ્યુલન્સ સેવા ફ્રી છે અને જેનો લાભ ગ્રામજનોને મળી રહ્યો છે। અને સર્વ સમાજને દિવાળી નિમિત્તે સરપંચ કલ્યાણભાઈ રબારી શુભેચ્છા પાઠવવા ઘરે ઘર પહોંચી અને મીઠાઈથી મોં મીઠું કરાવે છે, શુભકામનાઓ પાઠવે છે। ત્યારે જો નીતિમત્તા હોય, નિયત સાફ હોય તો એક ગામનો પદાધિકારી પણ વિકાસ કરી શકે છે। સૌનો સાથ સૌના વિકાસ સૂત્રને આત્મસાત કરી કમોડી ગામની વિકાસ યાત્રાને કમોડીના ગ્રામજનો આગળ ધપાવી રહ્યા છે। કમોડી ગામનો વિકાસ અને સરપંચ કલ્યાણભાઈ રબારીની કલ્યાણકારી ભાવના અન્યો માટે પણ અનુકરણીય છે। ત્યારે આવા તટસ્થ સમાચાર, સમીક્ષા અને ઇતિહાસ જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। ભારત માતા કી જય।